આજનું રાશિફળ 8 માર્ચ 2026 રવિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે, પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે। તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો। જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા, તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે। કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે, જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી, એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે। નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા। ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે। આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે। આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં, તો તે તમારા માટે સારું રહેશે। 2 વૃષભ રાશિ ટોરસ। અન્યો સાથે તમે ખુશાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે, પર સાવચેત રહેજો, કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે। કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે। આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે। તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ। તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે। આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે। આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે, કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં। તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે। તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં, જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો। 3 મિથુન રાશિ જેમિનાઈ। કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે। જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે। કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો। આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે। આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો, જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે। દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે। તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો। અતિશય ઊંઘ તમારી ઊર્જાને દૂર કરી શકે છે, તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો। 4 કર્ક રાશિ કેન્સર। માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો। મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં। મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ। પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે। સાવચેતી ભર્યા પગલાંનો દિવસ, જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે। તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે। જો આજે ઘણું કરવાનું બાકી નથી, તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે। 5 સિંહ રાશિ લિયો। આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ। થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો। પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે। પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં। જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે। ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો। આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો અને તમે સમજી શકો છો કે તમારા જીવનમાં સારા મિત્રો રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। 6 કન્યા રાશિ વર્ગો। તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે। તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો। આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ। તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ, જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો। મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે। તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે।
તાણભર્યો દિવસ, જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે. આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો. 7. તુલા રાશિ લિબ્રા. પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો, તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો. તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈક કરવાનું ટાળવું જોઈએ. ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે. તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. તમારો કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે. જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે. આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરુણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો, પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. કામનો અતિરેક તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. જો કે સાંજ દરમિયાન થોડો સમય ધ્યાન કરીને તમે તમારી ઉર્જા પાછી મેળવી શકો છો. 11. કુંભ રાશિ અક્વેરિયસ. તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલેરીયુક્ત આહાર ટાળો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો. ગભરાતા નહીં, કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે. બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવા ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો. આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. 12. મીન રાશિ પાઇસીસ. મિત્રો, તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. આજે ધનલાભ થવાની શક્યતા તો છે જ,
પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર સંભાળ આપશે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે. હા, ખર્ચ થોડો વધારે હોઈ શકે છે.